આગળ વાત કરીએ તો સુરત શહેરના પર્વતપુરી વિસ્તારમાં સ્થિત પાલિકા સંચાલિત ગાર્ડનમાં જર્જરિત લોખંડના ગેટના તૂટી પડવાથી દુર્ઘટનામાં 3 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું। આ ઘટના તાજેતરની છે, જેમાં પાલિકાની બેદરકારીના કારણે બાળકોના જીવના જોખમ છે। આયરન ગેટ નીચે દબાઈ જતા તેને ગંભીર ઇજાઓ થઈ, જ્યારે અન્ય 2 માસૂમ બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ છે। આ દુર્ઘટનાથી મૃતક બાળકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સ્થાનિક વસ્તીમાં પાલિકા વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે। છોકરો એનો ડેથ થઈ ગયેલ છે અને પૂરી માહિતી એમની પાસે એકત્ર કરવા માટે એમની પાસે તો મીડિયાને ફોટા મોકલ્યા હતા અને જે છોકરાને ડેથ થઈ ગયું એ છોકરાને બોડી લઈને સિનિયર હોસ્પિટલ આવ્યા હતા, જેથી કરીને અમે સમાજના કાર્યકર્તાઓ સાથે સિનિયર હોસ્પિટલ અહીંયા પહોંચ્યા હતા। ત્યારે માહિતી પૂરી મળી હતી કે પરબતગામ વિસ્તારનું જે પ્રાયોરિટી ગાર્ડન છે, જે સુરત મહાનગરપાલિકાના અંદરમાં આવે છે, એ મહાનગરપાલિકાના જે ગાર્ડનનો ગેટ હતો એ ગેટ અચાનક ધરાશયી થતા જે બાળકો 3-4 રમતા હતા એ 3-4 બાળકો પર લોખંડનો ગેટ પડવાથી ત્યાં રમતા આર્યન સંજુભાઈ વસુના 2 વર્ષનું બાળક છે એનું મોત થયું હતું।